ક્યારેય વિચાર્યું છે કે આપણે રોજ જે સામાન્ય શબ્દો બોલીએ છીએ એમાં કેટલી બધી તાકાત છુપાયેલી હોય છે? આજે આપણે બસ એવું જ એક સાધારણ વાક્ય લઈશું, એના ટુકડે કરીને એની અંદર છુપાયેલા ઊંડા અર્થને સમજવાની કોશિશ કરીશું. તો આજનું આપણું વાક્ય છે, હું મારા જીવનમાં પ્રેમને લાયક છું. પહેલી નજરે તો આ શબ્દો બહુ સીધા-સાદા લાગે, ખરું ને? પણ ચાલો જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એની અંદર શું છુપાયેલું છે. હવે આ વાક્ય આવ્યું ક્યાંથી? તો આ જ માટેનું ઈજેનું એક મંત્રકાર્ડ છે. એટલે કે આ કોઈ સામાન્ય લખાણ નથી, આ એક અંગત પ્રતિજ્ઞા છે જે રોજ પોતાની જાતને યાદ કરાવવા માટે છે, પોતાના પર મનન કરવા માટે છે. ચાલો તો હવે આ વાક્યનું એક નાનકડું ઓપરેશન કરીએ, એના દરેક શબ્દને અલગ અલગ કરીને સમજીએ. શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના શબ્દથી, સ્વની ઘોષણાથી. પહેલો જ શબ્દ હું, આખા વાક્યનો આધારસ્તંભ, જે આખી વાત શરૂ કરે છે. આ વાક્યનો હીરો. જુઓ, અહીંયા હું ખાલી એક સર્વનામ નથી, ના, એનાથી પણ કંઈક વધારે છે. એ પોતાના અસ્તિત્વની, પોતાની જાતની એક ઘોષણા છે, એક સ્વીકૃતિ છે કે હું છું. આખા વાક્યનો પાયો આ એક જ શબ્દ પર ટકેલો છે. તો વાર્તા શરૂ થાય છે હુંથી, પણ આ હું શું દાવો કરી રહ્યો છે? હવે આપણે એ શક્તિશાળી શબ્દ પર જઈએ જે આ દાવાને ખરો અર્થ આપે છે. ચાલો હવે વાક્યના બીજા અને ખૂબ જ રસપ્રદ ભાગ પર આવીએ, યોગ્યતાનો દાવો. આ એ શબ્દ છે જે હુંને તેની ઈચ્છા સાથે જોડે છે. અને એ શબ્દ છે લાયક. આ શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે, કારણ કે આ વાક્યમાં એનું વજન ઘણું વધારે છે. અહીંયા એક બહુ જ અગત્યનો તફાવત સમજવાનો છે. લાયક હોવું અને કોઈ વસ્તુ કમાવવી એ બે તદ્દન અલગ વસ્તુઓ છે. આ વાક્ય એમ નથી કહેતું કે હું સારા કામ કરીને પ્રેમ કમાઈશ. ના, એ કહે છે કે પ્રેમ મેળવવો એ મારો જન્મજાત હક છે, મારી આંતરિક યોગ્યતા છે, કોઈ શરત વગર. અને જેવી આ વાત સમજાય છે, આખા વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે. હવે આ કોઈ માગણી નથી રહી, પણ પોતાની જાતની, પોતાના હકની એક ઊંડી સ્વીકૃતિ બની જાય છે. પણ કઈ વસ્તુની સ્વીકૃતિ? ચાલો જોઈએ. સારું, તો આપણે સ્વની ઘોષણા કરી, યોગ્યતાનો દાવો પણ કર્યો, પણ કઈ વસ્તુ માટે? હવે આપણે આવીએ છીએ વાક્યના હૃદય પર, પ્રેમનું સ્વરૂપ. પ્રેમ કદાચ માનવ ભાષાના સૌથી શક્તિશાળી શબ્દોમાંથી એક. પણ આ વાક્યના સંદર્ભમાં આનો અર્થ શું છે? અહીંયા પ્રેમ ખાલી એક ભાવના કે લાગણી નથી, એનાથી ઘણું વધારે છે. એ એક મૂળભૂત સારી વસ્તુ છે, એક એવી અવસ્થા છે જેના માટે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક રીતે જ લાયક છે. એમાં સ્નેહ, આદર અને સ્વીકૃતિ બધું જ આવી જાય છે. તો હવે આપણી પાસે ત્રણેય મુખ્ય ટુકડાઓ છે. હું એટલે કે સ્વ, લાયક છું એટલે કે હક, અને પ્રેમ એટલે કે એ મૂળભૂત સારી વસ્તુ. ચાલો હવે આ બધાને ભેગા કરીએ અને જોઈએ કે આખું વાક્ય કેટલું શક્તિશાળી બને છે. અને હવે છેલ્લા વિભાગમાં આપણે આ બધા ટુકડાઓને ફરીથી જોડીશું અને જોઈશું કે આ નિવેદનની સંપૂર્ણ તાકાત શું છે અને કેવી રીતે એક આખા જીવનની કલ્પના બદલી શકે છે. શરૂઆત થાય છે હુંથી, પોતાની જાતની સ્થાપના. એની સાથે જોડાય છે લાયક છું, જે કોઈ કામથી કમાયેલી નહીં પણ અંદરથી આવતી યોગ્યતાની વાતને મજબૂત કરે છે. અને પછી આવે છે પ્રેમ, જે આપણી જાતને એક મૂળભૂત અને સકારાત્મક વસ્તુ સાથે જોડે છે. અને અંતે આ શબ્દો મારા જીવનમાં, આજ તો આખી વાતને જમીન પર લાવે છે. આ કોઈ હવામાં કરેલી વાત નથી, આ એક દાવો છે કે આ પ્રેમ, આ યોગ્યતા મારા રોજિંદા જીવનમાં, મારા અનુભવોમાં હોવી જોઈએ. આ ફક્ત એક વિચાર નથી, પણ એને હકીકત બનાવવાનો એક સંકલ્પ છે, અને એટલે જ આ એક મંત્ર છે. અને આ રહ્યું આપણું સંપૂર્ણ વાક્ય. જુઓ, હવે આ ખાલી શબ્દોનો સમૂહ નથી, આ તો એક શક્તિશાળી રચના છે જેમાં સ્વની ઘોષણા છે, યોગ્યતાની સ્વીકૃતિ છે અને એને વાસ્તવિકતામાં લાવવાનો મક્કમ ઈરાદો છે. તો આના પરથી એક વિચારવા જેવો સવાલ ઊભો થાય છે. જો એક સાધારણ વાક્યમાં આખું વિશ્વ રચવાની તાકાત હોઈ શકે, તો આપણે જે શબ્દો રોજબરોજ વાપરીએ છીએ, એનાથી આપણે કેવા વિશ્વનું નિર્માણ કરી રહ્યા છીએ? આપણી ભાષા આપણી હકીકતને કેવી રીતે ઘડી રહી છે? વિચારવા જેવું છે, ખરું ને?